આણંદ રોડ ઉપર નશામાં બેફામ કાર ચલાવી 7 વ્યક્તિઓ પૈકી તલગાજરડાના આશાસ્પદ ડોક્ટર જતીનને કચડી નાખતા કાર ચાલકને કડકમાં કડક સજા કરવા માટે તલગાજરડાના ગ્રામજનો દ્વારા મહુવાના પ્રાંત અધિકારીને આવેદન અપાયું. આણંદ પાસેના નાવડીના પાટ રોડ ઉપર નશામાં બેફામ કાર ચલાવી 7 વ્યક્તિઓને કચડી નાખતા અને 7માંથી 4 વ્યક્તિઓના મૃત્યુ થયા, જેમાં તલગાજરડાના આશાસ્પદ ડોક્ટર જતીન લાલજીભાઈ હડિયા અને કિંકરિયા ગામના ડોક્ટર અંકિતા વાલજીભાઈ બલદાણિયા તથા અન્ય 2 વ્યક્તિઓ હિટ એન્ડ રનનો ભોગ બનતા આ અધમ અને માનવવધનો ગુનો કરનાર કાર ચાલક જેનિશ પટેલને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે આજે વિશાળ સંખ્યામાં તલગાજરડા ગામજનો મહુવાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. તલગાજરડા ગામના સરપંચના પ્રતિનિધિ ભોળાભાઈ કલાસરિયાની આગેવાનીમાં આવેદનમાં આ જેનિશ પટેલને ફાંસીથી મૃત્યુદંડ આપવા અને ભોગ બનનાર તમામને યોગ્ય વળતર મળે અને આવા નરાધમોને ભયંકર શિક્ષાથી સમાજમાં ડર અને ભયનું વાતાવરણ દૂર થાય તેમ કરવાની પણ માંગ કરી હતી. અકસ્માતમાં ભોગ બનનાર તલગાજરડા ગામના યુવાન ડોક્ટર જતીન લાલજીભાઈ હટિયાને તારીખ 9/2/2024 શુક્રવારે ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે તથા એક્સિડન્ટમાં મૃત્યુ પામનારને યોગ્ય ન્યાય મળે તે હેતુથી તલગાજરડા ગામના ઝાંપે ભેગા થઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા હતા. કેમેરામેન સમીર ગાહા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.